આ બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું તમને એવું બતાવવાનું છું કે જે લોકોને ગામડામાં ખેતી કઈ રીતના થાય છે ખબર નથી એ તો હું તમને બતાવવાનું છું કે આ વસ્તુ શેના પર બેસે છે. તો ચલો આપણે શરૂ કરીએ. તો મિત્રો, જે લોકોને ખબર નથી કે આપણે ઘઉંની રોટલી ખાઈએ છીએ તો ઘઉં ક્યાં બેસે છે તમને બતાવી દઉં. આ રહ્યા ઘઉં, આ રહ્યા ઘઉંના છોડ અને આ ઘઉં અહીંયા બેસે છે, અહીંયા ઉપર તમે જોઈ શકો છો. એના ઘઉંને શું કહેવાય? ઉંબીઓ કહેવાય. આ ઘઉંની ઉંબીઓ. તો મિત્રો, તમારે જે શાકભાજીના પૈસા આપવા પડે છે બજારમાં, એ શાકભાજી અમારે અહીંયા મફત મળે છે. તમને બતાવી દો. તો આ રહી શાકભાજી અને એનું નામ છે વાલોળ. તો તમે આ વાલોળ જોઈ શકો છો. અહીંયા આપણો મફત મળે છે, એટલે કોઈ પૈસા આપવાના હોતા નથી. આપણે અહીંયાથી લેવી હોય તો લઈ શકીએ છીએ, પણ આપણે અત્યારે કામ નથી એટલે નથી લેતા. અને વાલોળ તમને કહી દઉં કે વાલોળ ક્યાં બેસે, તો લોકોને ખબર જ નહીં હોય કે વાલોળ ક્યાં બેસે છે. વાલોળના છોડ હોય કે વાલોળનો વેલો હોય કે વાલોળના ઝાડ હોય. તો આ વાલોળના વેલા હોય. આ તમે વેલા જોઈ શકો છો. વેલા ઉપર વાલોળ બેસેલી છે. તો મિત્રો, તમને બીજું બતાવું. અમારા આ કેમેરામેન, આ શોર્ટેજ કેમેરામેન કાળુભાઈ. શું નામ છે સાચું નામ? કાળુ મિત કુમાર. તો મિત્રો, તમને બતાવું આપણા આયરી બોર. આ તમે જોઈ છે સરસ મજાની બોર. આ રહ્યા બોર અને બીજા પણ બોરનું મોટું ઝાડ છે. બીજા બોર બતાવું છું તમને. આપણા કોઈ પૈસા આપવાના હોતા નથી. બોર પણ અહીંયા મફત જ મળે છે. તમારા શહેરમાં બોરના પૈસા આપવા પડે, કારણ કે આપણે તો અહીંયા બધું કુદરતી એટલે નેચરલીમાં તો બધું મફત જ હોય. તો આ સરસ મજાના બોર છે, તમે જોઈ શકો છો પાછળ. મસ્ત બોર અહીંયા બેઠેલા છે. લાલ બોર છે સરસ મજાના. ખાલી મિત્રો, અહીંયા તમને કાંટા ભાગે, બાકી પૈસા આપવાના હોતા નથી. આ બોર મેં લઈ લીધા છે, તમે જોઈ શકો છો. સરસ મજાના લાલ બોર છે. અને બીજું તમને બતાવું. આમાં તો આ શું છે? આ છે કપાસના ગુણિયા. એટલે મારા અહીંયા ગુણિયા કે લાકડા છે. અને આને કહેવાય કેરી, જેમાં રૂ છે. જે તમે કપડાં પહેરો છો ને એ રૂ આ કહેવાય. અને અમાની તમે કાઢી દો કે એ લોકોને કહેવાય સાદું કોલું કહેવાય. કોલું અમારા ગુજરાતી ભાષામાં કોલું કહે. તો આ વાલોનો મોડવો રહ્યો અને આ વાલોના મોડવામાં જો આયરા દંડા રહ્યા અને ઘોડી કહેવાય. આ ઘોડી ચારે કોર બોર્ડરમાં ઊભી કરવી પડે છે અને વચ્ચોવચ્ચ ઓહરો રાખવો પડે એ ટેકા માટે. એ રીતે મોડવો ઊભો થાય એના પર વેલા વેંટાય એટલે પછી વાલોળ બેસે. તો અમુક લોકોને એ પણ નહીં ખબર હોય કે ચણા શેના ઉપર બેસે છે. તો તમને આજે બતાવી દઉં અને તમારો ડાઉટ પણ દૂર કરી દઉં. કારણ કે ઘણા લોકો એમ છે કે ચણાનો મોટો ઝાડ હોય છે, પણ ચણાનો ઝાડ નહીં હોતો. ચણા છોડ ઉપર બેસે છે. ચણા તમને બતાવી દઉં છું, જુઓ. તો આ જોઈ શકો છો, આ ચણાના છોડ રહ્યા અને ચણાના ઉપર આ ફૂલો બેસે છે. આ સરસ મજાનો ફૂલો આવે છે. તો ફૂલો થોડો પેલા થશે અને પછી એના પર બી આવશે એટલે ચણા બેસશે. તો આ ચણાનું ખેતર તમે જોઈ શકો છો. ચારેકોર સરસ મજાનું ખેતર છે અને ઘણા પ્રમાણમાં ચણા ઉગાડેલા છે. ચલો, તો તમે જોઈ શકો છો હું ક્યાં ઊભો છું. હું ઊભો છું તમાકુના ખેતરમાં. આ તમે જોઈ શકો છો, આ તમાકુ છે. આ જે તમે વિમલ મસાલા કે પાન ગમે તેમાં ખાઓ છો, સિલ્વરમાં જે તમાકુ આવે છે એ જ તમાકુ છે. પણ આને કેવું કે સૂકવવામાં આવે છે. સૂકવી અને એના પત્તા કોથળામાં જમા કરવામાં આવે છે. કોથળામાં જમા કરી અને એનો બારીક ભૂકો કરી અને પછી વેપારીઓ જોડે સેલ કરવામાં આવે છે. ચલો ગાડી. અને આ છે ટપકની નળી. જે તમારા પાણી વધારે વપરાતું હોય કે તો એના માટે છે. નાના ટપકા કરેલા આવે એના ઉપર અને ટપકાની અંદર પાણી પડે એટલે પાણીનું બગાડ પણ ના થાય. તમને બતાવું, અહીંયા આવો. જુઓ, આ રહ્યા ટપકા. જે ટપકાથી પાણી પડે કે એટલે પાણીનો બગાડ પણ ના થાય અને પાણીનો બચાવ પણ થઈ રહે. તો આ સિસ્ટમ સારી છે. ચલો, તો તમને બતાવી દઉં. આ છે ફણસીનો મોડવો. બતાવો, આખો મોડવો બતાવો. આ છે ફણસી. આ બાજુ આવો. આ ફણસી છે અને એને એક પ્રકારની વાલોળ કહેવામાં આવે છે. જે આપણા ગુજરાતી ભાષામાં કહે છે
દેશી વાલોળ. તો આ છે દેશી વાલોળ. તમે જોઈ શકો છો સરસ મજાની દેશી વાલોળ. અત્યારે નાની નાની છે, મોટી થશે એટલે ખાવાની પણ મજા આવે. એની મીઠી વાલોળ આવે. ગામડાની લોકપ્રિય વાલોળ છે આ દેશી વાલોળ. અને આ વાલોળનું પણ માંડવો જ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, આ મેં તમને વાત કરી છે આ ગોળી, તો એ રીતના જ બાંધવામાં આવે છે. આ ગોળી રહી, આ તાર અને આ તાણીઓ છે. આ જ્યાં ખીલો નાખવામાં આવે છે જેથી ઉખડી ના જાય બધું, આના હાથ જકડી રાખવામાં આવે છે. ચલો, તો તમે આ જોઈ શકો છો હું ક્યાં ઊભો છું. અમારા દેશી ભાષામાં, ગામડી ભાષામાં શું કહે છે, પણ નાળિયું કી. અમારા નાળિયું કી, તમારા રસ્તો કી. અમારા રસ્તો નાખી, અમારા નાળિયું કી. આવી જગ્યાઓ, સોકડી જગ્યાએ નાળિયું કી. તમારી સમજણ માટે મેં તમને કીધું. તો મિત્રો, આ છે આપણા ગામની ટોકી છે ગોબડાની. જોઈ શકો છો, સિટીમાં આવી ટોકી ના જોવા મળે. સિટીમાં પાણી તમારે પીવું હોય તો પૈસા ખર્ચવા પડે, અને સિટીમાં આપણા ગોબડામાં ના ખર્ચવા પડે. આ તમે જોઈ શકો છો, આ ફ્રી ઓફ પાણી પી શકે છે આ ભાઈ. સરસ મજાની ટાંકી બનાવેલી છે, તો આપણા ગોબડામાં જ આવું મળી રહે. અને તમને બતાવું કે આ 3 રસ્તા પડે છે. આપણે કેસરગંજ ચુલ્લાના 3 રસ્તા કહેવામાં આવે છે અહીંયા. તો આ રસ્તો જાય છે પાછળ, જુઓ આ રસ્તો જાય ચુલ્લા ગામમાં જાય છે. પછી આ રસ્તો છે મારી પાછળ અમારા ગામમાં એટલે કેસરગંજમાં જાય છે. અને આ રસ્તો છે જે ઘણા ગોબડામાં જાય છે, જેમ કે જૂના ચામુ છે, ભાટવાસ, પછી મેધ, લક્ષ્મીપુરા, એ સાઈડ, બધી સાઈડ થિરાશના બાજુ આ રસ્તો જાય છે. બધી બાજુ તમે જઈ શકો છો. અહીંયાથી વડાલી પણ જઈ શકો છો મોટા ભાગે. તમને બતાવું બીજું તો મિત્રો તમને બતાવી દઉં. આ છે આપણે ડુંગળી, જે તમે ડુંગળી ખાઓ છો ને, લીલી ડુંગળી, એ લીલી ડુંગળીનો છોડવા છે. અને આ પાછળ દેખાય છે તમને એ કોથમીર છે, કોથમીર. અને પાછળ ત્યાં રહ્યા એ ટમાટા છે. અને લસણ બતાવું તમને, લસણ જે આપણે તમે લસણ કરો છો ને વઘારમાં, એ લસણ. તો આ તમને પાછળ દેખાય છે લસણ છે. અને આ રહ્યો પાલક, એ પણ આપણો ફ્રી ઓફ જ મળે અહીંયા. અને આ રહ્યો એ મેથી જેવું છે, પણ મેથી નથી. આ છે રચકો, જે ગાયોને ચારો માટે કોમમાં આવે છે. આપણા ગામડાનો રસ્તો છે, એટલે એ લોકો કોયડીઓ કહેવામાં આવે છે. કોયડીઓ છે આ બધી, જે આપણો મજૂર છે ને ભાગમાં રહે ને, તો આ બધી કોયડીઓમાં રહે. તમે જોઈ શકો સાઈડમાં આ વાલોળના મોડવા છે, આ ચણા છે, પછી આ આવી ગઈ વળી પાછી તમાકુ. તો મિત્રો, તમારા જે શહેરમાં આંબલીના પૈસા પણ પડે છે, આંબલી તમે જોઈ શકો છો, લચકાની લચકા. અહીંયા આપણે જેટલી જોવો એટલે તોડી શકીએ છીએ. આ તમે જોઈ શકો છો પાછળ આંબલીનું ઝાડ જ છે. પછી આ ચણા રહ્યા, આ ઘઉં રહ્યા. સિટીમાં તમારા પાઈનો હિસાબ જુઓ. ગમે તે કોથમીર માગો તો કોથમીર તમારા પૈસાથી જ લેવા પડે, મફત તો ના જ મળે. તો મિત્રો, તમને પાછળ પાઇપ દેખાય છે. પાઇપ શેનો છે? પાઇપ છે આપણા ધરોઈ ડેમની લાઈન છે, જે આપણા ગામમાં લીધેલી છે. જે લોકોને પાણીની અછત હોય અને પાણી જેમને વધારે વપરાતું હોય એ લોકો માટે આ લાઈન છે, તમે જોઈ શકો છો. અને આખી પાઇપ ભરાઈ જાય છે. આ પાઇપ રહીને આખી ભરાઈને ઉપર પાણી જાય છે. તો તમે જોઈ શકો છો કેટલી ઊંચી પાઇપ છે. અને કાકા રે આપણા બકરા ચારવાવાળા કાકા વડાલીથી છે. તો મિત્રો, આ છે દેશી ગાય. તમે જોઈ શકો છો, દેશી એટલે ગીર ગાય છે. અને આ પાછળ તમને દેખાય છે એચએફ ગાય, હાઇબ્રિડ ગાય. અને આ છે આપણા બકરીઓ.
ગુજરાતી દેશી. આ બધી બકરીઓ છે. આ બકરી રહી અને તમને લવારીઓ બતાવું. નાના નાના બચ્ચા બતાવું બકરીના. આ રહ્યા બકરીના બચ્ચા સરસ મજાના. તમે જોઈ શકો છો મસ્ત બચ્ચા છે આ. આવા કેમેરામેન છે, સરસ મજાની લવારી લેતા આવ્યા છે. સરસ મજાની છે, મસ્ત છે. તો ચાલો મેં કીધું ને આપણે ચાલુ કરીએ હવે. અને આ છે આપણા પંચવટી, આપણા કાકાનું જ ઘર છે. તમે જોઈ શકો છો આ રહ્યું આપણા કાકાનું ઘર. અને આ રહ્યો વાળો છે બકરીઓને બાંધવા માટે અંદર. તો આ સરસ મજાના મણકા છે, તમે જુઓ. આ સરસ મજાના મણકા રહ્યા. આ મણકા છે માળા બનાવવા માટે કામમાં આવે છે. સરસ મજાના મણકા આ તમે જોઈ શકો છો. આનાથી માળા બને. અને આ રહ્યું આપણો શેરડીનો છોડ. આ શેરડી તમે જોઈ શકો છો. આ શેરડી છે અને આ છે જામફળી. આ રહી જામફળી. તો મિત્રો આ છે આપણા દેશી ચૂલો. ચૂલા પર ખાવાનું બને બધું. આ રહ્યો આ ચૂલો. પાણી ગરમ થાય ખાવાનું બને. સીધા આપણે જઈએ છીએ હવે આપણા પ્લોટમાં. તો મિત્રો કૂતરી મને ભસે છે, કારણ કે હું ઘણા દિવસ અહીંયા આવ્યો છું ને ખાસ કરીને હું આવતો નથી. એટલા કૂતરી આપણને ભસે છે. તમને આપણા વાડામાં બકરીઓ બતાવું. આપણે પોતાની બકરીઓ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની બકરીઓ છે, એમની લવારીઓ છે. તો મિત્રો બકરીઓ તો છે નહીં, લવારીઓ છે. બકરીઓ ચારવા ગયેલું લાગે છે. તો મિત્રો તમને વધારાનું કંઈ બનાવી નહીં બતાવતું, જે છે તમને પરફેક્ટ બતાવું છું. આ મારા ગામડામાં આવું હોય. અને આ લાકડો, આ લાકડો જે મેં જાતે કાપીને ભેગા કરેલા છે, તમે જોઈ શકો છો. આ સરસ મજાનો અમારે ગલુડીઓ છે. આ ગલુડી રહ્યો અમે. અને આ બહુ આપણો જ પ્લોટ છે. આપણો વેચાતો લીધેલો છે આ પ્લોટ આપણે. જોઈ શકો છો આ લાકડા કપાય છે. આપણા રોમભાઈ છે આ લાકડો કાપે છે કવાડીથી. અને આ બધી આ તમાકુ વાયેલી છે. આ પાછળ ઘઉં આવેલા છે, તમે જોઈ શકો છો. અને કેટલી શાંત વાતાવરણ છે, સુંદર હરિયાળી છે. અને આ સરસ મજાનો આપણા કેમેરામેન લઈને આવે છે ગલુડિયું. તો ચલો મિત્રો, તો આ છે મારા ભોબળામાં કપડો સુકવવાની કે વરગણી કહેવાય. આ કપડો સુકવવાની આપણા ભોબળામાં વરગણી કહેવાય. તો મિત્રો આપણા ગામડાની અંદર તમે જોઈ શકો છો આ રહ્યો વાળો ગાયોને બાંધવા માટે છે, તમે જોઈ શકો છો. અને આ બીજો વાળો રહ્યો, આ વાળો રહ્યો જે ગાયોને અહીંયા અંદર રાખવામાં આવે છે. અહીંયા કાંટા બધા છે સાઈડમાં, ગાયો બહાર ના નીકળી જાય. તો મિત્રો આ છે બટાકા. તમે જોઈ શકો છો આ બટાકા રે જે જમીનની અંદર થાય છે. આ બટાકા છોડ આવે નાના નાના, જે બટાકા જમીનની અંદર થાય બધા.
તો ચલો મિત્રો, આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. અને જો મિત્રો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આગળના વિડીયોની અપડેટ મળતી રહે. તો ચલો મિત્રો, હવે પાછા મળીએ નવા વ્લોગમાં.